अस्सलामुअलैकुम बाळको। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल होम लर्निंग धोरण 4 विषय गुजराती। बाळको આપણે કાવ્યનો હું તો પૂછું માં પ્રશ્નના ઉત્તરોને ખરા ખોટા અને ખાલી જગ્યા જોઈ ગયા છે। હવે આજે આપણે આગળ જોઈશું શબ્દ પરથી વાક્ય બનાવો, સમાનાર્થી શબ્દો સાચી જોડણી લખો તેમજ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। પહેલો પ્રશ્ન છે આપણો શબ્દ પરથી વાક્ય બનાવો। આપણો પહેલો શબ્દ છે ધરતી। આપણે વાક્ય બનાવીશું બાળકો, બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો। બરાબર ને? ધરતી લીલીછમ હોય તો એને જોઈને બધાને આનંદ થાય। અને ધરતી વધારે લીલીછમ કયા ઋતુમાં હોય છે? કઈ ઋતુમાં? ચોમાસાની। બીજું પેન્સિલ। વાક્ય બનાવ્યું છે મેં પેન્સિલ શબ્દનું। પેન્સિલથી લખવાની મજા આવે છે। બાળકો તમે હમણાં 1 થી 4 ધોરણ સુધી હમણાં સુધી પેન્સિલથી લખ્યા છે, બરાબર ને? તમારું લેખન કાર્ય પેન્સિલથી કર્યું છે તો તમને પેન્સિલથી લખવાની મજા આવે છે ને? પછી તમે હવે આગલા વર્ષે જ્યારે 5મા ધોરણમાં જશો ત્યારથી તમારે બોલપેનનું ઉપયોગ કરવાનું રહેશે, ત્યારે તમને પેન્સિલ બહુ જ યાદ આવશે। રબર। પેન્સિલની સાથે રબર તો રાખવાનું જ હોય, બરાબર ને બાળકો? તમે પેન્સિલનો ઉપયોગ કરો છો લેખન કાર્ય માટે તો તમારે રબરનો ઉપયોગ કરવાનો જ હોય, એટલે તમારે પેન્સિલની સાથે રબર તો રાખવાનું જ। ગાય। ગાયને માતા માની સૌ પૂજે છે। ખબર છે ને બાળકો તમને? હિન્દુ લોકો ગાયને માતા માની એની પૂજા કરે છે। સૂરજ। સૂરજ દાદા, તમને ખબર છે ને? સૂરજ આપણને ગરમી આપે છે। ઝાડ। ઝાડ એનો શબ્દ સમાનાર્થી શબ્દ થાય છે વૃક્ષ, બરાબર? તરુ। તો એ ઝાડ છે, એ ઝાડ શીતળ છાયા આપે છે, આપણને ફળ આપે છે, બરાબર ને? ખબર છે ને તમને? જો તમે વૃક્ષની છાયામાં બેસી જાઓ શાંતિથી તો એની છાયા તમને ઠંડી ઠંડી શીતળ શીતળ મધુર મધુર લાગશે। આગળ છે બાળકો બીજો પ્રશ્ન, સાચી જોડણી લખો। ચાલો જોઈએ। મીંદડીમાં મને રસવાઈ છે। અહીંયા ડ છે, મીંડડી, જવાબ આવશે મીંદડી। શું આવશે? મીંદડી। કૂપળ। કૂપળ પણ એની સાચી જોડણી છે કૂંપળ, અનુસ્વર કૂંપળ। ચૂંદડીમાં ચને રસ્વવાળું છે, સાચી જોડણી આવશે ચુંદડી। શું આવશે? ચુંદડી। દિશા। દને દીર્ઘઈ છે બાળકો, સાચી જોડણી દને આગળ રસ્વઈ, દિશા। આગળ છે સમાનાર્થી શબ્દો લખો। સમાનાર્થી શબ્દ છે મીંદડી। મીંદડી એટલે બિલાડી। બાળકો મેં તમને સમજાવ્યું છે ને? મીંદડી એટલે બિલાડી। ગાવડી। ગાવડી એટલે કે ગાય। ગાવડી એટલે ગાય। કૂંપણ। કૂંપણ એટલે પીલો। ખબર છે ને બાળકો? જ્યારે ફૂલ આવવાના હોય ત્યારે એ પેલા નાના નાના ફૂલ બીજ જેવા દેખાય છે, તે કૂંપણો નવી નવી ફૂટે છે વૃક્ષ પર। એ કૂંપણનો અર્થ બીજો પણ થાય છે પીલો। આભ। આકાશ નભ। આભનો સમાનાર્થી અર્થ થશે આકાશ નભ। છેલ્લો પ્રશ્ન છે આપણો, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। જો બાળકો અહીંયા પહેલું છે દૂધ, આંખ, થાળી, આપ, રંગ। પણ આપણે અહીંયા સ્વરથી શરૂઆત કરીશું તો પહેલું છે આભ। હવે આંખ,
અને કાનો અનુસ્વાર આંખ એટલે આ પછી આવશે આંખ. પછી થાળી. હવે અહીંયાથી વ્યંજન શરૂ થાય છે ક ખ ગ. એમાં અહીંયા આ ત્રણેય શબ્દ આ ઉપરના શબ્દમાંથી પહેલો સ્વર વ્યંજનમાં આવશે થાળી. પછી દૂધ અને છેલ્લે રંગ. આગળ જોઈએ બાળકો. નવલખ, આપ, ચૂંદડી, કીકી. પહેલાં આપણે પહેલાં લખીશું આપણે આપ. સ્વરમાં આવશે અ. સ્વરથી શરૂઆત કરીશું એટલે કે પહેલાં આપ. હવે અહીંયા કોઈ સ્વરવાળા શબ્દો નથી એટલે વ્યંજનથી શરૂઆત કરીશું કીકી. શું કરીશું? કીકી. ચુંદડી. શું આવશે આ શબ્દ? ચુંદડી. કીકી પછી આપણે લખીશું ચૂંદડી. પછી છેલ્લે આવશે નવલખ. બાળકો આવી રીતે તમારે શબ્દોના કોષમાં સ્વરથી જો પહેલાં ઉપર જોવાનો સ્વરવાળા કોઈ શબ્દ છે અ આ ઈ તો પહેલાં એ લખવાનું. પછી એ શબ્દો પૂરા થઈ ગયા હોય હવે પછી એના પછી તમારે વ્યંજનવાળા શબ્દોને જોવાના. બરાબર? તમારે આવી રીતે તમારા શબ્દકોશને ક્રમમાં લખવાનું રહેશે. બાળકો આ જેટલા પણ પ્રશ્નો તમને આજે સમજાવ્યા છે તે તમારી નોટમાં ગુજરાતીની નોટમાં તમારે એકવાર લખવાના રહેશે. થેન્ક યુ.